નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 1 જેનું નામ છે પર્વત તારા. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 1 પર્વત તારા. સૌપ્રથમ પ્રશ્ન 1 વાતચીત, જેમાં પહેલો પ્રશ્ન, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો જવાબ આવશે, પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. આમ આપણે મનની શાંતિ અને તેને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ. બીજું, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે, કેમ? તો મને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય તેવા સ્થળોએ જવું ગમે છે, જેવા કે સાપુતારા, ગિરનાર તળેટી, નળ સરોવર, દરિયા કિનારા વગેરે સ્થળે જવું ગમે. આ બધા સ્થળે કુદરતી સૌંદર્ય માણવાની મજા આવે છે, ત્યાં શાંતિનો અનુભવ થાય છે, એટલે મને ત્યાં જવું ગમે છે. ત્યાર પછી પ્રશ્ન 3, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો મેઘધનુષ ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ રચાય છે. મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, પછી વાદળી રંગ, પછી લીલો રંગ, પછી પીળો રંગ, પછી નારંગી રંગ તેમજ છેલ્લે લાલ રંગ, એમ 7 રંગો જોવા મળે છે. ચોથું, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, સુનામી જેવી કુદરતી ઘટનાઓને લીધે નદી, સરોવર, દરિયો અને પર્વત બન્યા હશે. પાંચમું, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો ઈશ્વર સહુના સર્જનહાર છે. તેમનું દિલ વિશાળ છે. તે બધાના દોષ માફ કરી દે છે. તે આપણા પાલક છે, તારણહાર છે. તેથી આપણે તેને તું કહીને સંબોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના MCQ પ્રશ્નોની ક્વિઝ રમવા માટે તમે MCQ ઉપર ક્લિક કરશો તો તે પ્રશ્નોના MCQ ક્વિઝ પણ રમી શકશો. તો ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. જેમ કે જુઓ, અહીં વિદ્યાર્થી મિત્રો આપણે રંગ પ્રમાણે કરેલું છે. ઉદાહરણ તરીકે ક એટલે દરિયો, 2 એટલે વિશાળ અને ઉ એટલે ખારાશ. આ પ્રકારે આપણે જોડકા બનાવેલા છે. ખ 5 અને અ, ગ 1 અને ઈ, ઘ 3 અને ઈ, ચ 4 અને આ. હવે આપણે તેના વાક્ય બનાવીએ. તો વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. બીજું, આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. ત્રીજું, વરસાદમાં 7 રંગોવાળો મેઘધનુષ જોઈ શકાય છે. ચોથું, સુંદર કેસવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો. પાંચમું, ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. આ રીતે આપણે વાક્ય બનાવશું. ત્યાર પછી પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. જેમ કે તારે તે તારણહાર.
તો સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખે તે દેખણહાર, ખેડે તે ખેડણહાર. ત્યાર પછી નજીકનો અર્થ શોધી નિશાની કરો. જેમ કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, એટલે શું થશે? તો ફૂલોના રંગ મનમોહક હોય છે. બીજું, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, તો તેનું આવશે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્યાર પછી ત્રીજું, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તો તેમાં જવાબ આવશે મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ખોટો વિકલ્પ શેકી અને સાચું વાક્ય બનાવો જેમાં લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, તો ખોટા વિકલ્પ પર આપણે લીટી કરી છે. બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. પ્રશ્ન 6, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પેલું નુકસાન, સમસ્યા, સીવણ, શિકાર, સરોવર, શાબાશી, રિશેષ અને વિશેષ. ત્યાર પછી નીચેની પંક્તિ સમજાવો જેમાં રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો સમજૂતી થશે કે હે ઈશ્વર, તારી રાડ ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે. તું ક્યારેક સાવ નજીક હોય તેમ લાગે છે, તો ક્યારેક એકદમ દૂર ભાસે છે. આઠમો પ્રશ્ન, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. જેમ કે દરિયો તો પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ. એવી રીતે વૃક્ષ તો મૂળ, ડાળી, પાન, ફળ, ફૂલ અને લાકડું. પર્વત તો પથ્થર, વૃક્ષ, ઝરણા, મકાન અને રસ્તા. આકાશ તો વાદળ, પક્ષી, વરસાદ, વિમાન, સૂર્ય અને તારા. નદી તો પાણી, માછલી, મગર, હોડી, ઘાટ અને કાંપ. ત્યાર પછી નવમો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજું, વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલનું હોવું એટલે મોટા મનના હોવું. ચોથું, મેઘધનુષ અને મોરપીંછમાં શી સમાનતા છે? તો મેઘધનુષ અને મોરપીંછ બંનેમાં રંગોની સમાનતા હોય છે. પાંચમું, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેમ લાગે છે. ત્યાર પછી પ્રશ્ન 10, તો શું થાય? વિચારો અને લખો. જેમાં પેલું, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો આપણને આપણી દૈનિક જરૂરિયાતો માટે પાણી ના મળે, પશુ પક્ષીઓ પાણી વગર મરી જાય અને લોકો પાણી વગર મૃત્યુ પામે. બીજું, જો વૃક્ષો જ ન હોય તો? જો વૃક્ષો ન હોય તો વાતાવરણ ખૂબ જ ગરમ થાય, પક્ષીઓને માળા બનાવવા માટેની જગ્યા ન મળે, વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય, સજીવોને પ્રાણવાયુ ઓક્સિજન ન મળે. એવી જ રીતે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આપણને ગરમી ન મળે, પૃથ્વી પર ખૂબ જ ઠંડી લાગે, પાણીનું બાષ્પીભવન ન થાય અને જેના લીધે વરસાદ ન પડે. ચોથું, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે. આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 પર્વત તારા
ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.